जय अक्षर पुरुषोत्तम महाराजनी जय गुणातीतानंद स्वामी महाराजनी जय भगतजी महाराजनी जय शास्त्रीजी महाराजनी जय योगीजी महाराजनी जय प्रमुख स्वामी महाराजनी जय। आप સૌની શિબિરનો કેન્દ્રીય વિચાર છે લીવ ફોર BAPS, BAPS માટે જીવીએ। એક અંગ્રેજ ચિંતક એવી વાત લખી છે, મેન કેન રાઇટ ફોર રિલિજિયન, ફાઇટ ફોર રિલિજિયન, die for religion but cannot live for religion. મનુષ્ય માટે ધર્મ માટે કદાચ લખવું સહેલું છે, ધર્મ માટે લડવું સહેલું છે, ધર્મ માટે મરવું પણ સહેલું છે, પરંતુ અઘરામાં અઘરી બાબત હોય તો એ છે ધર્મ માટે જીવવું। ધર્મ માટે મરવામાં એક જ વાર મરવું પડે છે, ધર્મ માટે જીવવામાં વારંવાર મરવું પડશે, એટલા માટે અઘરી બાબત છે। મેન કેન રાઇટ ફોર રિલિજિયન, ફાઇટ ફોર રિલિજિયન, ડાય ફોર રિલિજિયન બટ કેન નોટ લીવ ફોર રિલિજિયન। કોઈ પણ વ્યક્તિ માટે મરવું સહેલું છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ માટે જીવવું અઘરું છે, કારણ કે જ્યારે કોઈના માટે જીવવાનું આવે ત્યારે પળે પળે મોતને ભેટવા જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે। આપણે BAPS માટે જીવવાનું છે, BAPS માટે આપણે લખી શકીએ, BAPS માટે આપણે બોલી શકીએ, BAPS માટે આપણે વિચારી શકીએ, BAPS માટે કદાચ આપણે મરી પણ શકીએ, પરંતુ અગત્યની બાબત છે BAPS માટે જીવવું। શા માટે જીવવાનું? મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવી વાત લખી છે, 100 times I remind myself that my inner and outer life is dependent on the labors of other men, living or dead, so that I must exert myself to give the same amount which I have received and still receiving. આઇન્સ્ટાઈન કહે છે કે હું 100 વખત રોજ મારા મનને યાદ દેવડાવું છું કે મારું અત્યારનું જીવન આગળ થઈ ગયેલા અને અત્યારે જીવી રહેલા અનેક વ્યક્તિઓને આભારી છે, માટે મારે પણ એવી રીતે જીવવું જોઈએ કે મેં લોકો પાસેથી જે મેળવ્યું છે એ પ્રમાણે હું એ લોકોને આપી પણ શકું। આપણે BAPS માટે શા માટે જીવવાનું છે એ આ વાક્યની અંદર વાત આવી। અત્યારે આપણે જે સુખ શાંતિથી સત્સંગ કરી રહ્યા છીએ, આપણા જીવનમાં આગળ વધી રહ્યા છીએ, એનું કારણ અગાઉ થઈ ગયેલા શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ તથા અત્યારે વિદ્યમાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પુરુષાર્થ છે। તો આપણા માટે આ ગુરુવર્યોએ જ્યારે અનેક હાડમારીઓ વેઠી છે, ત્યારે આપણી પણ એક ફરજ થઈ રહે છે કે એમના માટે આપણે પણ કરવું। જીસસ ક્રાઇસ્ટ માટે એવું કહેવાતું, લોકો કહે છે હી ડાઈડ ફોર અસ, તેઓ આપણા માટે મૃત્યુ પામ્યા, વધસ્તંભ ઉપર જડાઈ ગયા। પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એમના માટે આપણે કહેવું તેવું કહી શકીએ કે હી લીવડ ફોર અસ એન્ડ હી ઇઝ લિવિંગ ફોર અસ। તેઓ આપણા માટે જીવી ગયા અને આપણા માટે જીવી રહ્યા છે। આગળ વાત કરીએ એમ કોઈકના માટે મરવું સહેલું છે, કોઈકના માટે જીવવું અઘરું છે। પ્રમુખ સ્વામી મહારાજ 92 વર્ષે પણ આજે આપણા માટે જીવી રહ્યા છે, માટે આપણે BAPS માટે જીવવાનું છે। અત્યારે આપણે સૌ આ વરસાદની અંદર પણ શાંતિથી શિબિરનો લાભ લઈ રહ્યા છીએ, પરંતુ આ સાંકરી મંદિરનું ખાતમુહૂર્ત થયું ત્યારે ખાતમુહૂર્તની સભામાં પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપર વિદ્યમાન હતા ત્યારે વરસાદ તૂટી પડ્યો અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજના મસ્તક ઉપર ધરવા માટે છત્ર પણ નહોતું, તો લોકો પગ લૂછી લૂછીને જે પ્લાસ્ટિક ઉપરથી આવતા તે પ્લાસ્ટિકને
શેરડીના 4 સાંઠાઓ બાંધીને એમના મસ્તક ઉપર ધરવામાં આવેલું કે જેથી સ્વામીશ્રી ઉપર પાણી ન પડે. આ મંદિરો બાંધવા એમણે વરસાદ સહન કર્યો છે. ત્યારે આપણે સૌ વરસાદની અંદર પણ કોરા રહી આવી શિબિરનો લાભ લઈ રહ્યા છીએ. એ આપણા માટે જીવ્યા છે, માટે આપણે એમના માટે જીવવાનું છે. એકવાર યોગીજી મહારાજ સાંજે 4:30-5 વાગે સાવરકુંડલાથી નીકળ્યા. શેલણા, ભમોદરા વગેરે ગામોમાં પધરામણી કરતાં કરતાં યોગીજી મહારાજ રાત્રે પાછા સાવરકુંડલા આવવાનું હતું. રાત્રે 10-11 વાગે પહોંચવાનો સમય હતો, પણ કાર્યક્રમો લંબાતા લગભગ રાત્રે 1 વાગે સાવરકુંડલા પાછા આવવા નીકળ્યા. રસ્તામાં 2:30 વાગે પિયાવા ગામ આવ્યું. એ ગામના હરિભક્તો રાત્રે 10 વાગ્યાથી હાથમાં હાર લઈ, પૂજન સામગ્રી લઈ યોગી બાપાની રાહ જોતા ઊભા હતા. કારણ કે નિશ્ચિત કાર્યક્રમ પ્રમાણે સ્વામી લગભગ 11-1 વાગે ત્યાંથી પસાર થવાના હતા. પણ કાર્યક્રમ ઠેલાતા મધરાતના 2:30 વાગ્યાનો સમય થઈ ચૂકેલો. અને જેવી યોગીજી મહારાજની ગાડી આવી, સૌ હરિભક્તોએ જયનાથ કર્યા. સ્વામીએ ગાડી ઊભી રખાવી, ફૂલહાર થયા. એમાં હરિભક્ત એક બોલ્યા કે સ્વામી, આપ આવ્યા, ખૂબ દયા કરી. ગામમાં મેં 7 પધરામણીઓ ગોઠવી રાખી છે, આપ આવશો ને? તો તરત જ સાથે એક વ્યવસ્થાપક હતા, એણે કહ્યું કે ભાઈ તું જોતો ખરો, રાતના 2:30 વાગ્યાનો સમય થયો છે, આ 7 પધરામણીઓ. અને આ જ્યાં હજી તો પેલા વ્યવસ્થાપક હરિભક્તોને સમજાવે તે પહેલાં યોગીજી મહારાજ બોલ્યા કે રહેવા દો, એમને સમજાવશો નહીં. આ જુઓ તો ખરા, આટલી ઠંડીમાં રાતના 2:30 વાગે પણ ઊભા છે. આવો પ્રેમ હોય તો ભગવાનને પણ આવવું પડે, ચાલો આપણે પધરામણીએ. એમ કહીને યોગીજી મહારાજ રાત્રે 2:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી પધરામણી કરી અને 4 વાગે રાત્રે સાવરકુંડલા પહોંચે. યોગીજી મહારાજે આપણા માટે અધરાત મધરાત જોયા વિના ઉજાગરા કર્યા છે, માટે BAPS માટે આપણે ઉજાગરા કરવાના છે. એવો આપણા માટે જીવ્યા છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, એમણે આપણા માટે કેટલા કષ્ટો સહન કર્યા છે. જો શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની વાત પડતી મૂકી હોત તો કોઈ એમના પેટમાં સોયા પહોંચવાનું નહોતું. જો શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમની વાત પડતી મૂકી હોત, આપણા કલ્યાણની વાત પડતી મૂકી દીધી હોત, તો કોઈ એમને ચૂલામાં ફેંકવાનું નહોતું. જો શાસ્ત્રીજી મહારાજ આપણા જેવા અનંત જીવોના કલ્યાણ માટે આવશ્યક એવી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાતને પડતી મૂકી હોત, તો કોઈ એમની ખીચડીમાં ઝેર નાખવાનું નહોતું, બધા એમની ખીચડીમાં ઘી નાખવાના હતા. પણ શાસ્ત્રીજી મહારાજે આપણા માટે એમની ખીચડીમાં ઘીની જગ્યાએ ઝેર પસંદ કર્યું છે. શાસ્ત્રીજી મહારાજે આપણા માટે એમના જીવનની અંદર સુંવાળી સેજ છોડી અને પેટમાં સોયા ભોંકાય એવો માર્ગ પસંદ કર્યો છે. આપણા જેવા લાખોના કલ્યાણ માટે શાસ્ત્રીજી મહારાજે ગાદી ઉપર બેસવાનું પડતું મૂકી અને સળગતા ચૂલામાં ફેંકાવાનું પસંદ કર્યું છે. સુવાળી નથી દોસ્ત કર્તવ્ય કેડી, અહીં ગુલાબોથી ઝાઝા ગોખરું છે. ગુલાબોની જગ્યાએ ગોખરુની પથારી ઉપર શાસ્ત્રીજી મહારાજે ચાલી અને આપણને આ માર્ગ આપ્યો છે. એમણે આપણા માટે જ્યારે આટલું સહન કર્યું છે, ત્યારે આપણી પણ એક પવિત્રતમ ફરજ થાય છે કે વી હેવ ટુ લીવ ફોર BAPS. શાસ્ત્રીજી મહારાજ આપણા માટે જો આવું જીવ્યા છે, તો આપણે પણ એમના માટે આ રીતે જીવવું છે. તો શા માટે લીવ ફોર BAPS? BAPS માટે જીવવાનું કારણ કે BAPSના સૂત્રધારોએ આપણા માટે જિંદગી ઘસી છે. કોઈ અપેક્ષા વગર, કોઈ એમણે આપણી પાસેથી પોતાના માટે અપેક્ષા નથી રાખી. એક કવિએ લખ્યું છે કે ફૂલ બીજને કદીએ ન વાંચવું, ઝીલવાને સ્મિત સૂર્ય રશ્મિનું. બીજને કદીએ ન વાંચવું, ઝીલવાને સ્મિત સૂર્ય રશ્મિનું. ફૂલનું પ્રગટાવવા સ્મિત, બીજને અંધ ભૂગર્ભમાં જવું. બીજ છે કોઈ દિવસ સૂર્યપ્રકાશ પામતો નથી. એ બીજ અંધ ભૂગર્ભમાં ઊંડે દટાયેલું રહે છે. શા માટે? કારણ કે ફૂલનું પ્રગટાવવા સ્મિત. આપણા સૌના ચહેરા ઉપર સ્મિત ફરકાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અંધ ભૂગર્ભ જેવી કઠિન પરિસ્થિતિઓની અંદર હંમેશા દટાયેલા રહ્યા છે. કોઈ દિવસ એમણે પોતાના સુખ સગવડનો વિચાર કર્યો નથી. માટે આપણે BAPS માટે આપણા સુખ સગવડનો વિચાર કરવાનો નથી. શાસ્ત્રીજી મહારાજ કેવી તૈયારી સાથે આ સંસ્થા માટે, આપણા માટે એ જજુમ્યા છે.
એમના વાક્ય તો જુઓ કે અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચના ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે. આપણા કલ્યાણ માટે આટલી હીન કક્ષાની અંદર મુકાવવાનું એમણે પસંદ કર્યું છે. તો એટલા માટે આપણે BAPS માટે જીવવાનું છે. યોગીજી મહારાજ કહેતા, એકવાર યોગીજી મહારાજ મહુવાથી નીકળ્યા, ભાવનગર આવવાનું હતું. મહુવાથી ભાવનગર 8:30 કોઈ પણ માણસ આવે તો લગભગ સવા કલાક 1.5 કલાકમાં પહોંચી જાય. પણ યોગીજી મહારાજ બપોરે જમીને 1 વાગે નીકળ્યા મહુવાથી ભાવનગર આવવા માટે. વચ્ચે તણસા ગામ આવ્યું, ત્યાં હરિભક્તોએ આગ્રહ કર્યો, પધરામણીઓ કરી. વચ્ચે તળાજા ગામ આવ્યું, તળાજાની અંદર પધરામણીઓ થઈ. જે ગામ આવતા જાય તે ગામની અંદર સૌ હરિભક્તો યોગીજી મહારાજનો લાભ લેતા ગયા. તે સાંજે લગભગ 4:30 વાગે છેલ્લા ગામથી યોગીજી મહારાજ ભાવનગર તરફ જવા નીકળ્યા. ત્યારે ગાડીમાં એક સંત બોલ્યા કે બાપા, આજે આપને બપોરનો આરામ ન મળ્યો, કેમ? ત્યારે યોગી બાપા બોલ્યા કે ગુરુ, અમારે તો સત્સંગ વધે એ જ આરામ. તો યોગીજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે આપણા કલ્યાણ માટે, હિત માટે પોતાના આરામને હરામ કર્યો છે. એટલા માટે આપણે પણ BAPS માટે આપણા આરામને હરામ કરી એના માટે જીવવાનું છે. યોગીજી મહારાજ એકવાર જામનગરથી રાજકોટ આવ્યા. રાજકોટથી એના એ જ દિવસે આણંદ પહોંચ્યા, કારણ કે આણંદમાં એક હરિભક્તની સપ્તાહની પૂર્ણાહુતિ હતી. અને હરિભક્તનો અતિશય આગ્રહ કે યોગીજી મહારાજ જ આ સપ્તાહની પૂર્ણાહુતિમાં આવે. અને એ વખતના રસ્તાઓ, એ વખતની ગાડીઓ, એની અંદર રાજકોટથી આણંદ સુધીનું અંતર કાપીને જવું એ કોઈ સહેલી વાત નહોતી. સ્વામી પહોંચ્યા, સપ્તાહમાં હાજરી આપી, આશીર્વાદ આપ્યા. જમીને એ જ દિવસે આણંદથી પાછા રાજકોટ આવવા નીકળ્યા, કારણ કે બીજે દિવસે રાજકોટમાં એક હરિભક્ત દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલું. એની ઈચ્છા એવી હતી કે યજ્ઞમાં યોગી બાપા પધારે અને શ્રીફળ હોમે. અને યોગીજી મહારાજ પાછા રાત માથે લઈ અને રાજકોટ આવ્યા. તે વખતે એક હરિભક્તે સ્વામીને કહ્યું કે સ્વામી, એક જ દિવસની અંદર 24 કલાકમાં આપને બપોર રાત ઉજાગરા વેઠી જામનગરથી રાજકોટ, રાજકોટથી આણંદ, આણંદથી પાછા રાજકોટ આવવાનું થયું. આપને ખૂબ ભીડો પડ્યો હશે, કેમ? ત્યારે યોગી બાપા બોલ્યા કે ગુરુ, એ જ આત્મબુદ્ધિ કહેવાય ને. આપણા સૌ માટે કેવી લાગણી, કેવી આત્મબુદ્ધિ, કેવી પ્રીતિ અમને છે કે એમણે પોતાના દેહ સામે કોઈ જોયું નથી. એટલા માટે આપણી પણ એક ભક્તિ છે કે આપણે એ BAPS માટે જીવવાનું છે. તો વાય ફોર BAPS? એનું કારણ આ છે કે એમણે પોતે આપણા સૌના કલ્યાણ માટે, આજે વિચાર તો કરો કે આવી ભાવનાથી, આવી લાગણીથી કયા ગુરુ આજે પોતાના શિષ્યોનું જતન કરી રહ્યા છે. કુર્દુવાડી ગામ છે, ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ એક હરિભક્તના ત્યાં રાત્રે 2:30-3 વાગે પધરામણીએ પધાર્યા છે. એ હરિભક્તનું ઘર આજે પણ તમે જુઓ તો આપણને એમ લાગે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે ત્યારે એણે 5 રૂપિયાથી વધારે ભેટ નહીં મૂકી હોય. એવી સામાન્ય સ્થિતિમાં આજે પણ એ મકાન છે. અને હરિભક્ત એટલી સામાન્ય સ્થિતિમાં રહે છે. તો એક પોતાનો સામાન્ય હરિભક્ત એનો કોડ પૂરો કરવા માટે, મનોરથ પૂરો કરવા માટે રાત્રે 3:30 વાગે પધરામણી કરનાર ગુરુ તો દુનિયામાં એક લઈ આવો. અહીંયા તમે અટલાદરાના યુવાનો બેઠા છો. અટલાદરાની અંદર રાત્રે 1:30 વાગે ઠાકોરભાઈ નામના એક હરિભક્તના ઘેર પ્રમુખ સાહેબ આજે પધરામણી કરી છે. બપોરે 1:30 વાગે પધરામણી કરનાર એક ગુરુ તો લાવો પોતાના ભક્તના ઘેર. તો કેવું પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજ આપણા માટે કર્યું છે. એટલા માટે આપણે પણ એમના માટે કરવાનું છે, એના માટે જીવવાનું છે. તો લીવ ફોર BAPS આના માટે આપણને આપણા જીવનના સર્વાંગી વિકાસ માટે કેટલી તકો એમણે આપી છે. આ શિબિરોના આયોજનો, અધિવેશનોના આયોજનો, યુવક મંડળોની સ્થાપના, આવા મંદિરો, શાસ્ત્રો, સાહિત્ય, વ્યક્તિ પોતાના જીવનનો ઉત્કર્ષ સાધી શકે એના માટે કશું જ પ્રમુખ સ્વામીમાં આજે બાકી રાખ્યું નથી. આજે આપણે આવું સત્સંગનું વાતાવરણ ન મળ્યું હોત તો આપણે પણ બહારના યુવાનોની જેમ વ્યસનના રવાડે ચડી ગયા હોત, આપણું જીવન બરબાદ કરી ચૂક્યા હોત. આજે જેમ આપણે જોઈએ છીએ કે હજારો યુવાનો જેલમાં સબડે છે વિવિધ ગુના હેઠળ, એકાદ એવા ગુનાની હડફેટમાં આવીને આપણે પણ આપણી જિંદગીને જેલમાં ધકેલી ચૂક્યા હોત. આજે આપણે જોઈએ છીએ કે કેટલા યુવાનોનું ભવિષ્ય એ આધુનિક ઉપકરણો રોળી રહ્યા છે અને પોતાના મા બાપને એ યુવાનો ખુવાર કરી રહ્યા છે. શક્યતા છે કે આવો સત્સંગ આપણને ન મળ્યો હોત તો આપણે પણ કદાચ આપણા માતા પિતા અને કુટુંબને બરબાદ કરી ચૂક્યા હોત. આપણે પણ આપણી પરણેતરોને બરબાદ કરી ચૂક્યા હોત. પણ એ બધાથી પ્રમુખ સ્વામી મહારાજે, યોગીજી મહારાજ આવો સત્સંગ આપી આપણને બચાવ્યા છે. માટે આપણે એના માટે જીવવાનું છે. સૌથી વધારે તો આપણને આવા અંતિમ જન્મની બાહેધરી
અનંત જન્મોથી ભટકતો આ જીવ એને સંપૂર્ણ માયાના બંધનથી મુક્ત કરી ભગવાનના ધામમાં જવાનું વરદાન વચન એ આપણને આવા ગુરુઓએ આપ્યું છે. એકવાર છત્રાસા ગામના એક દરબાર હતા પ્રતાપસિંહ. ઉનાળાના સમયમાં પોતાના ફળિયામાં ખાટલો ઢાળીને સૂતા હતા અને એ સમય અચાનક રાત્રે એમને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં યમદૂત દેખાયા અને યમે એવી જોરદાર ગદા ફટકારી. પ્રતાપસિંહ ભડક્યા અને યમદૂતને જોઈને ભાગ્યા. પણ પ્રતાપસિંહ દરબાર આગળ અને યમદૂતો પાછળ. પ્રતાપસિંહને થયું કે આ યમદૂતોથી કેડો કેવી રીતે છોડાવવો, કોઈ મઠ મંદિર આશ્રમમાં ઘૂસી જાઉં અને આ યમદૂતોથી મારી રક્ષા કરું. જે મઠ મંદિર આશ્રમ દેખાય ત્યાં જાય પણ યમદૂતો પાછળના પાછળ. એમને થયું કે કોઈ બાવા જતી સંત સંન્યાસીના ચરણ પકડી લઉં જેથી આ યમદૂતોથી રક્ષા થાય. પણ જે સંત જતી સંન્યાસી પાસે જાય પણ યમદૂતોથી પીછો છોડાઈ ન શકે. અને એમ કરતાં ભાગતા ભાગતા પોતાનું ગામ છત્રાસાથી છેક જુનાગઢ પહોંચ્યા. અને જુનાગઢની અંદર ફાંફા મારતા જાય, કોઈ એવી જગ્યા મળે, કોઈ એવા સાધુ સંત મળે કે જેનાથી આ યમદૂતોથી હું છૂટકો પામી શકું. પણ કોઈ જગ્યાએ પત્તો પડે નહીં. એમાં એક ખપાટિયાવાળો દરવાજો એમણે ખુલ્લો જોયો અને એની અંદર એ ઘૂસ્યા કે લાવોના જગ્યા ખુલ્લી છે, કદાચ એમાં જવાથી મારી રક્ષા થઈ જાય. અને જેવા એ દરવાજામાં ઘૂસ્યા અને યમદૂતો દરવાજા પાસે અટકી ગયા, અંદર પ્રવેશી ન શક્યા. દરબારને હાશ થઈ અને એ જે હાશ થઈ અને તરત એમની ઊંઘ ઉડી ગઈ. આ કાર્યક્રમ તો બધો સ્વપ્નમાં ચાલેલો અને સ્વપ્નની અંદરથી જાગ્યા. અચાનક એમને થયું કે એ પેલી જગ્યા કઈ કે જેમાં જવાથી યમદૂતો મારો પીછો ન કરી શક્યા, મારી આનાથી રક્ષા થઈ. સવારે નાહી ધોઈ પરવારી, ખાટલો બાટલો પણ ધોયો કારણ કે એ બગડી ગયો હતો, અને પરવારીને પોતે જુનાગઢની અંદર આવ્યા. અને જુનાગઢની અંદર ડાફોળિયા મારતા જાય કે ક્યાંક પેલો દરવાજો દેખાય. એમાં યમદૂતો પ્રવેશી નહોતા શક્યા અને એમાં ફરતા ફરતા નાગરવાડા વિસ્તારમાં એ આવ્યા અને એમણે એ ખપાટિયાવાળો દરવાજો જોયો. સ્વપ્નની વાત એ મળતી આવી કે આ એ જ દરવાજો છે જેની અંદર જવાથી મારી રક્ષા થઈ. અને લાવો જરા જોવું તો ખરો અંદર શું છે. અંદર બેઠા અને જોયું તો સુંદર મંદિર. ગુણાધ્યાન સ્વામી જ્યાં રહેતા હતા એ જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર જોયું. બાજુમાં સભા મંડપ, ત્યાં 5-15 હરિભક્તો વચ્ચે સ્વામી કથા કરતા હતા. પ્રતાપસિંહને થયું કે આ બધા કેમ ટોળે વળીને બેઠા છે. અને જેવા ત્યાં સભા મંડપના પગથિયા ચડી અને સભા મંડપમાં પહોંચ્યા, તરત ગુણાધ્યાન સ્વામી બોલ્યા, આવો પ્રતાપસિંહ દરબાર. દરબાર ચોંક્યા કે જિંદગીમાં પહેલી વાર મંદિરમાં પગ મૂકું છું અને આ સાધુ મારું નામ ક્યાંથી જાણી ગયા. ગુણાતીતાન સ્વામી પાસે સરક્યા. જેવા સ્વામી પાસે પહોંચ્યા અને ગુણાતીતાન સ્વામી બોલ્યા કે પહેલાં તો સ્વપ્નમાં જમ દેખાયા હતા, પણ જ્યારે અંતકાળ આવશે અને મૂર્તિમાન જમ લેવા આવશે ત્યારે કોણ છોડાવશે એનો વિચાર કર્યો છે કોઈ દિવસ? દરબારને થયું કે આ સ્વપ્નની વાત તો કોઈને કહી નથી, આ કેવી રીતે જાણી ગયા? સીધા ગુણાતીતાન સ્વામીના ચરણોમાં પડ્યા અને સ્વામીને કહ્યું કે આખી જિંદગી કુકર્મો કર્યા છે, આપ એના પાપમાંથી છોડાવો. ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે ઢગલો રૂ પડ્યું હોય અને બાળવા એક ચિનગારીની જરૂર હોય છે. તમારા અનંત જન્મોના પાપ બાળવા માટે શ્રીજી મહારાજનો આશરો કરો, ભગવાન તમને અક્ષરધામમાં લઈ જશે. દરબારે કંઠી ધારણ કરી, વર્તમાન ધારણ કર્યા, ચુસ્ત સત્સંગી થયા. પણ આ પ્રકારનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ અને આ ગુણાતીત પરંપરાએ કર્યું છે જ્યાંથી કોઈ આપણને છોડાઈ ન શકે. એ યમના પાશમાંથી, પંજામાંથી મુકાવી ભગવાનના ખોળામાં મૂકનારા સંત એ પ્રમુખ સ્વામી મહારાજ છે. BAPS સંસ્થા છે. એટલા માટે એના માટે આપણે જીવવાનું છે. શા માટે આ સંસ્થા માટે? શા માટે દેશ માટે નહીં? શા માટે કોઈ વ્યક્તિ માટે નહીં? શા માટે કોઈ પદાર્થ માટે નહીં? શા માટે BAPS માટે જીવવાનું? કારણ કે BAPS આ ગુરુઓએ જે આપણી ઉપર ઉપકાર કર્યા છે એવા કોઈએ આપણી ઉપર કર્યા નથી. એટલા માટે એના માટે જિંદગી આપણે ઘસી નાખવાની છે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ભોજન અંગીકાર કરી રહેલા. તે વખતે દિલીપભાઈ નામના એક હરિભક્ત, મૂળ કાવીઠાના, અત્યારે બોરસદ રહે છે, એમણે સ્વામીશ્રીને વાત કરી કે સ્વામી, હું અમેરિકામાં જે વિસ્તારમાં રહું છું એ વિસ્તાર હબસીઓનો વિસ્તાર છે અને ધોળે દાડે પણ ધોલ ધપાટ અને ખૂના મરકી ત્યાં થતા હોય. આપણા ખિસ્સામાં કંઈ વસ્તુ આપણે લઈને નીકળ્યા ના હોય તોય મારી નાખે કે કેમ અમે લૂંટવાના તને કશું લીધા વગર નીકળ્યા. એટલે બચવા માટે $100 છે એટલે ખિસ્સામાં રાખવા પડે. નહીતર એ કાળિયાઓ મળે જો ખિસ્સામાંથી કાંઈ ન નીકળે તોય ગુસ્સે થાય કે કેમ કશું લઈને નથી નીકળતા, મારે લૂંટવા આવવાનું હતું ને. એટલે કે આવા વિસ્તારમાં હું રહું છું. હવે એમાં હું જો કોઈક આવા લોકોના હાથમાં સપડાઈ જાઉં અને એ લોકો મને મારીને ગટરમાં ફેંકી દે તો તમે કેવી રીતે મારી રક્ષા કરો? તમે તો અહીંયા ભારતમાં, હું ત્યાં અમેરિકામાં હોઉં અને આવો પ્રસંગ ધારો કે બની જાય
તો તમે કેવી રીતે મને બચાવો? ત્યારે જમતા જમતા પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ડાબા હાથની હથેળી આમ પ્રસારીને બોલ્યા કે દિલીપ, હથેળીમાં પાણીનું ટીપું જેમ જોવે માણસ, એમ અહીંયા રહ્યા થકા અમે ત્યાં તને જોઈએ છીએ અને ત્યાં આગળ અમે તમારી રક્ષા કરીએ છીએ. તો આ ખાલી દિલીપને કહેલી વાત નથી, આપણા બધા માટે પ્રમુખ સ્વામી મહારાજની આ બાહેધરી છે કે આપણા બધાની રક્ષા એક ઠેકાણે રહીને પણ તે અનેક વખત કરી રહ્યા છે. તો કોણ આપણા માટે આવી ચિંતા કરનારું છે? એટલા માટે BAPS માટે આપણે જીવવાનું છે. તો આ પ્રકારે લીવ ફોર BAPS જે આપણો કેન્દ્રીય વિચાર છે, એના માટે આ પ્રાપ્તિ છે. અને જ્યારે ઉત્કૃષ્ટ વ્યક્તિ, ઉત્કૃષ્ટ સંસ્થા માટે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને સમર્પિત કરે ત્યારે એના વ્યક્તિત્વનો પણ વિકાસ થતો હોય છે. જેટલી સંસ્થા કે જેટલી વ્યક્તિ ઉત્કૃષ્ટ અને એના માટેનું સમર્પણ એટલું જ ઉગી નીકળે છે. જેમ જેટલી જમીન ફળદ્રુપ એટલું અંદરથી ધાન્ય વધારે ઉગે, એમ જેટલી વ્યક્તિ અને જેટલી સંસ્થા ઉત્કૃષ્ટ એના માટે કરેલું સમર્પણ પણ એટલું જ ઉગી નીકળતું હોય છે. લક્ષ્મણે રામ માટે સમર્પણ કર્યું. લક્ષ્મણને વનમાં જવાની આજ્ઞા નહોતી, એ તો રામચંદ્ર ભગવાનને જ હતી. તેમ છતાં પણ લક્ષ્મણે પોતાની જાતને, પોતાની મિલકતને, પોતાની કારકિર્દીને રામ માટે સમર્પિત કરી. લક્ષ્મણના વ્યક્તિત્વનો કેવો વિકાસ થયો આપણે જોઈએ છીએ. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, હજી 21 લાખ વર્ષે લોકો બોલવાનું ભૂલ્યા નથી. તો સાચી વ્યક્તિને, સાચી સંસ્થાને કરેલું સમર્પણ કોઈ દિવસ એળે જતું નથી. એમાં હંમેશા આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. ભરતે રામ માટે આત્માહુતિ આપી, સમર્પિત થયો. ભરતને રાજ્ય ગાદી મળતી હતી, પરંતુ રામ માટે પોતાની રાજ્ય ગાદીને ઠોકરે ચડાવી. એ રાજ્ય ગાદી ઉપર બેઠા નથી, એમણે પોતે દરભાસન ઉપર રહીને પોતાનું કાર્ય ચલાવ્યું છે. ભરતે કરેલું રામ માટેનું સમર્પણ આજે પણ વિશ્વ લાખો વર્ષ પછી યાદ કરે છે. ભરત ભૂલાયો નથી. તો સાચી વ્યક્તિ, સારી વ્યક્તિને કરેલું સમર્પણ કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. મહાદેવ દેસાઈ આજ દક્ષિણ ગુજરાતની ભૂમિ ઉપર જન્મેલા, એ સમયની અંદર અતિ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ, અતિ ઉચ્ચ કક્ષાનું ચારિત્ર્ય, વ્યક્તિત્વ, એના માટે એવું કહેવાતું કે આખા હિન્દુસ્તાનની અંદર એના જેવા અક્ષરોથી લખનારી કોઈ વ્યક્તિ નહોતી. એ ચાલતા ચાલતા લખે, એ ટ્રેનમાં બેસીને લખે, ટેબલ ઉપર બેસીને લખે, દોડતા દોડતા લખે. એક સરખા અક્ષરો, અક્ષરો એટલે જ્યારે હીરા કણી અને અક્ષરોની હારમાળ એટલે જાણે મોતીની માળા, એવું એના માટે લખાયું છે. આવો માણસ, અંગ્રેજ એને કહેતા કે તમે અમારા સેક્રેટરી તરીકે આવો, પરંતુ એ મહાદેવ દેસાઈએ ગાંધીજી માટે જીવન સમર્પિત કર્યું અને એ મહાદેવ દેસાઈ અમર બની ગયા. તો સારી વ્યક્તિ, સાચી વ્યક્તિ, સરદાર પટેલ પોતાની ઉચ્ચતમ કારકિર્દી ઠોકરે ચડાવી અને એક ઉન્નત ધ્યેય માટે સમર્પિત થયા. આજે સરદાર પટેલ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ મોટા થતા ગયા છે, નાના નથી થયા. તો સારી વ્યક્તિ, સાચી વ્યક્તિ, સારી સંસ્થા માટે કરેલું સમર્પણ આપણા વ્યક્તિત્વને વધારે ખીલવે છે, આપણી અંદર રહેલા અનેક ગુણો બહાર લાવે છે. જો સરદાર પટેલ કેવળ એક બેરિસ્ટર થઈને પ્રેક્ટિસ કરતા રહ્યા હોત તો આજે દુનિયામાં એમના માટે લોકોને જે આદર અને માન છે એ હોત ખરા. પણ એ વ્યક્તિ દેશ માટે સમર્પિત થયા અને અપૂર્વ આદર અને માન મેળવી ગયા છે. ભરતે કદાચ રાજ્ય ગાદી સંભાળીને સારામાં સારું શાસન કર્યું હોય તો પણ આજે લોકો એને જે રીતે યાદ કરે છે એ રીતે ન કરે. કેટલા રાજાઓ આ પૃથ્વી ઉપરથી આવ્યા ને ગયા, કેટલા રાજાઓ જતા રહ્યા, ચક્રવર્તી રાજાઓ જતા રહ્યા, કોઈની નોંધ લેવાતી નથી. મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગ્યા પુરાઈ ગઈ. એમ લોકો જાય છે ને લોકો ભૂલતા જાય છે, પણ એ સમર્પિત થયો અને અમર થઈ ગયો. તો જ્યારે કોઈ પણ ઉત્કૃષ્ટ સંસ્થા અને વ્યક્તિ માટે આપણે આપણી જાતને સમર્પિત કરીએ છીએ ત્યારે કાળના કાળજા ઉપર આપણું નામ કોતરાઈ જાય છે, પછી એ ભૂસાઈ શકતું નથી. એમાંથી આપણા વ્યક્તિત્વને વેગ મળે છે, એનો વિકાસ થાય છે. તો એટલા માટે આપણે આપણી BAPS સંસ્થા માટે જેટલું જીવવાનો પ્રયત્ન કરીશું એટલા સદ્ગુણો વધારે બહાર આવશે, એટલું આપણું વ્યક્તિત્વ વધારે ખીલશે, એટલી આપણા માટે સૌને લાગણી, આદર, માન, પ્રીતિ વધારે ને વધારે થતા જશે. તો આ માટે આપણે BAPS માટે જીવવાનું છે, એના માટે આપણે BAPS માટે ન્યોછાવર થવાનું છે. હવે આ એક વિભાગ પૂરો થયો, શા માટે જીવવાનું. પણ એટલો જ અગત્યનો બીજો વિભાગ આવે છે, કેવી રીતે જીવવાનું. BAPS માટે જીવવું એટલે શું? BAPS માટે જીવવું એટલે 6 વસ્તુ છે: નિષ્ઠા અને નિયમ, સેવા અને સમર્પણ, સંપ અને સુરતભાવ. આટલી વસ્તુ જો વ્યક્તિ આપણે જીવનમાં દ્રઢ કરીએ, આપણે BAPS માટે જીવતા થયા છે એવું કહી શકાય. આ 6 વસ્તુઓ
એ આપણા જીવનનું અંગ બને તો સમજવું કે આપણે BAPS માટે જીવ્યા છીએ. ભલે ગમે ત્યાં રહેતા હોઈએ, ગમે તે કાર્ય કરતા હોઈએ, કદાચ BAPSનું કાર્ય કરતા હોય એવું કોઈને ન લાગે તો પણ BAPS માટે આપણે જીવી રહ્યા છીએ. એ પ્રકારનું કાર્ય થઈને ઊભું રહે છે. એક અંગ્રેજ ચિંતકે લખ્યું છે, ધ નોબલેસ્ટ, ધ હાઈએસ્ટ, ધ ગ્રેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન that a man can do for the elevation of society is his pure and spotless character. કોઈ પણ વ્યક્તિ પોતાના દેશ માટે, પોતાના સમાજ માટે સૌથી ઉમદામાં ઉમદા, નોબલેસ્ટ, સૌથી ઊંચામાં ઊંચું, હાઈએસ્ટ, અને સૌથી મહાનમાં મહાન, ગ્રેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન, યોગદાન આપી શકે. શેના દ્વારા આપી શકે છે? પોતાના પ્યોર એન્ડ સ્પોટલેસ કેરેક્ટર દ્વારા. જેટલું આપણું જીવન પવિત્ર, નિષ્કલંક, એટલી જ આપણે BAPS માટે સેવા કરી કહેવાય, એટલું આપણે BAPS માટે જીવ્યા છીએ. પછી એ ગમે ત્યારે આપણે જીવતા હોઈએ. સગરામ વાઘરી એ પોતે ભગવાન માટે જીવતો હતો, એ સ્વામિનારાયણ સંપ્રદાય માટે જીવતો હતો. કેવું જીવન એનું હતું! એના જીવન માત્રથી 4 વેદનો ભણેલો બ્રાહ્મણ સાધુ થઈ ગયો છે. એકવાર શિવરામ ભટ્ટ શિયાણી ગામના અને આ સગરામ વાઘરી લીમલી ગામનો, 2 ચાલતા રસ્તે ભેગા થઈ ગયા. ઉનાળાનો ધોમ ધકતો હતો, બંનેને તરસ લાગી, પાણી ક્યાંય મળે નહીં. એમાં ભોગાવો નદી આવી, પણ એ નદીમાં પાણી સિવાય બધું જ હતું, કાંટા, કાંકરા, રેતી, જાડી, ઝાંખરા વગેરે. એટલે બંને થયું કે પાણી તો પીવું જ પડશે, નહીંતર આગળ ચલાશે નહીં. શું કરશો? કે આપણે વીરડો ગાળીએ. નદીના કિનારે તમે ખાડો ખોદો તો અંદરથી પાણી નીકળે, એને વીરડો ગાળ્યો કહેવાય. તો બંને જણાએ કહ્યું બરાબર, કે આપણે વીરડો ગાળી પાણી પીને પછી આગળ વધીએ. અને એ વખતે શિવરામ ભટ્ટે સગરામ વાઘરીને કહ્યું કે જો તારો વીરડો છે મારાથી 50 ફૂટ દૂર કાઢજે, તારો પડછાયો પણ મારા વીરડા ઉપર પડવો જોઈએ નહીં, કારણ કે છૂતાછૂતનો જમાનો એ વખતે ઘણો હતો. અને આ શિવરામ ભટ્ટ તો બ્રાહ્મણ, સગરામ તો વાઘરી જ્ઞાતિનો. એટલે શિવરામ ભટ્ટે આવું કહ્યું કે તારો વીરડો મારાથી 50 ફૂટ દૂર કાઢજે, કે તારો પડછાયો અહીંયા ન પડવો જોઈએ. સગરામ કે 50 100 ફૂટ દૂર કાઢે છે, મારે ક્યાં વાંધો છે. સાચા ભક્તો કોઈ દાડો વાદ વિવાદની અંદર વિતંડામાં ઉતરતા નથી. આપણે કે તારા બાપની જમીન છે જ ના પાડે છે. પરંતુ સાચો ભક્ત છે એ હંમેશા માથું અને મગજ બંનેની સાથે જીવતો હોય, એટલે જલ્દી ફ્લેરઅપ નથી થતો. દિવાસળીને આપણે જોઈ છે ને, દિવાસળીને માથું હોય છે પણ મગજ નથી હોતું, સહેજ ઘર્ષણ થાય તરત સળગ્યો. પણ આપણે ભક્ત છે તો આપણે માથું અને મગજ બેય રાખીને જીવવાનું. એટલે કોઈ ગમે તે બોલે કરે તો એ વાંધો ના આવે, ઘર્ષણ ના થાય, સળગી ના ઉઠાય. તો સગરામે કહ્યું કે કાંઈ વાંધો નહીં, હું તો 100 ફૂટ દૂર વીરડો ગાળીશ, ક્યાંય વાંધો છે. 2 જણા વીરડો ગાળવા બેઠા અને શિવરામ ભટ્ટના વીરડામાં પાણી આવ્યું ને એટલા બધા તરસ્યા થયા હતા, તો જેમ કૂતરું વાસણમાં મોઢું નાખીને લબ 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 કરતું પાણી દૂધ પીવે, એમ વીરડામાં મોઢું નાખીને પાણી પીવા માંડ્યા. અને પોતાની તરસ છીપી એટલે એમને થયું કે આ સગરામના વીરડામાં પાણી આવ્યું હશે કે નહીં આવ્યું, એટલે આવું જોઈએ તો ખરા. માણસને પહેલાં પોતાની જરૂરિયાતો બધી સંતોષાઈ જાય ને પછી જ બીજાને વિચાર આવે. પોતાની થાળીને પીરસાઈ જાય પછી આને આપો, આને આપો, આને આપો કરવા માંડે, ત્યાં સુધી બોલે નહીં પાછું. પણ પોતાનો વિચાર પહેલાં માણસને હોય છે. એટલે સગરામ વાઘરીના વીરડામાં પાણી આવ્યું કે નહીં એ સામે જોવા નજર કરી અને શિવરામ ભટ્ટના ડોળા ફાટી ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. શું કરતો હતો સગરામ વાઘરી? પોતાના વીરડામાં પાણી આવ્યું એટલે એણે પોતાના ખમચામાંથી લોટો અને પાણી ગાળવાનું ગરણું કાઢ્યા. લોટા ઉપર ગરણું મૂકી ખોબે ખોબે પાણી લોટામાં ભર્યું. એ ગાળેલા પાણીથી લોટો ઉટકી નાખ્યો. વળી પાછું ગરણું લોટા ઉપર મૂકી ગાળેલું પાણી એ લોટાની અંદર ભર્યું અને લોટો પાણીથી પૂર્ણ ભરાઈ ગયો. પછી 2 મિનિટ આંખો મીચી મહારાજની મૂર્તિનું ધ્યાન કરી હોઠને લોટો અડે ને એમ અધ્ધરથી પાણી પીધું. ત્યારે પેલા શિવરામ ભટ્ટને વિચાર થયો કે બ્રાહ્મણ હું છું કે આ સગરામ છે? એ જે કંઈ કરે બધું મારે કરવાનું છે. અને આ બધું આને શીખવ્યું કોણે? વાઘરી કોઈ દાડ વૈષ્ણવ થાય નહીં, આ તો વૈષ્ણવને 4 વેચ ચડેવો થયો છે. પાસે બોલાવીને પૂછ્યું, પહેલાં દૂર કાઢતા હતા કે 100 ફૂટ દૂર રહેજે, 50 ફૂટ દૂર રહેજે, પરંતુ સાચા વર્તનનો કોઈ પ્રતિકાર કરી શકે એમ નથી. કોઈ પણ જગ્યાએ સાચું વર્તન માણસ જુએ તરત જ એ વર્તનની પાસે જવાનો અથવા તે વર્તનને પોતાની પાસે લાવવાનો એને વિચાર આવે જ. સગરામ વાઘરીનું વર્તન જોયું અને એક વખત એને દૂર હડસેલનારા શિવરામ ભટ્ટ એને સામેથી બોલાય કે અહીંયા આવ, કે આ તને બધું કોણે શીખવાડ્યું? આ પાણી ગાળીને પીવાનું અને આ બધા સંસ્કારો. સગરામ વાઘરીએ ગળામાં રાખેલી કંઠી બતાવી કે મેં સ્વામિનારાયણનો ધર્મ લીધો છે. સ્વામિનારાયણ ભગવાને શીખવ્યું છે કે ગાળ્યા વગરના દૂધ, જળ, ઘી, તેલ કાંઈ ખવાય પીવાય નહીં. અને એ વખતે શિવરામ ભટ્ટને થયું કે આવા વાઘરી જેવા વ્યક્તિમાં પણ
આવો નાનામાં નાનો નિયમ આવી રગે રગની અંદર પ્રવર્તાવી દેનાર સ્વામિનારાયણ કેવા હશે એના દર્શન કરવા પડશે. અને શિવરામ ભટ્ટ પોતાનો સગળો કાર્યક્રમ પડતો મૂકી અને સીધા ગઢડા પહોંચ્યા. અને ગઢડાની અંદર મહારાજના દર્શન કરતાં બધું કામ બાકીનું પૂરું થયું. મહારાજ પાસે દીક્ષા લઈને ત્યાં આગળ પરમહંસ થઈ ગયા. અખંડાનંદ બ્રહ્મચારી નામ મહારાજ એમનું પાડ્યું. શ્રી હરિચરિત્રમ નામનો ગ્રંથ એમણે 3000 શ્લોકોનો લખ્યો છે સંસ્કૃતમાં. પણ જો આ BAPS માટે, આ સ્વામિનારાયણ સંપ્રદાય માટે સગ્રામ વાઘરી જીવ્યો. નિયમ, નાનામાં નાનો નિયમ, પણ શું કાર્ય કર્યું એણે? તો BAPS માટે જીવવું એટલે BAPSના પ્રવચનો કરવા એ નથી, એ કરવાના છે, પણ કેવળ એટલું જ નથી. BAPS માટે જીવવું એટલે BAPSની પ્રવૃત્તિઓના લેખો લખવા એટલું નથી. BAPS માટે જીવવું એટલે એના નિયમો પ્રમાણે, એના આદેશ પ્રમાણે જીવવું. એમાં ગમે તેટલી મુશ્કેલી આવે. આજે સગ્રામ વાઘરી કેટલા પ્રવચનો પછી શિવરામ ભટ્ટને સત્સંગી કરી શક્યો હોત. પ્રવચનોથી થાત એ સત્સંગી. શિવરામ ભટ્ટ એને સગ્રામ વાઘરી કેટલી DVD બતાવીને સત્સંગી કરી શક્યો હોત કે જો અમારી સંસ્થાએ આ કાર્ય કર્યું, અમારી સંસ્થાએ આ કાર્ય કર્યું, અમારી સંસ્થાએ આ કાર્ય કર્યું. એ DVDઓ જોવાથી શિવરામ ભટ્ટ પીગળવાનો હતો. પરંતુ પોતાનું એક વર્તન હરિલીલામાં લખ્યું છે કે ખાવું પીવું કે નાહવું ધોવું, ઉઠવું બેસવું કે વળી ચાલ્યા જવું, સત્સંગીની એવી સઘળી ક્રિયાએ કુસંગી દેખી સત્સંગી થાય. કે સત્સંગીની ક્રિયા એવી હોય, અને ક્રિયાઓમાં સામાન્ય ક્રિયાઓની જ વાત લખી કે બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, નાહવું, ધોવું, એની અંદરથી લોકોને સત્સંગ થઈ જાય. તો એ BAPS માટે જીવવું એટલે BAPSના સિદ્ધાંતો, એના નિયમો એને આપણા જીવનમાં પચાવવા. અભયસિંહ દરબાર એકવાર એક ખેતરની પાળે ધ્યાન કરતા બેઠા હતા. અને મારવાડનો દેહો ચારણ ભગવાનને શોધવા, સાચા ગુરુને શોધવા મારવાડથી ફરતો ફરતો છેક સોરઠ પ્રદેશમાં પહોંચ્યો. તો કોઈ જગ્યાએ હૈયું ઠારે એવા સાધુ એને મળતા નહોતા. અને અચાનક એની દ્રષ્ટિ આ અભયસિંહ ઉપર પડી. અને જે રીતે અભયસિંહ ધ્યાન કરવા બેઠા હતા આંખો મીચીને, દેહાચારણને લાગ્યું કે જરૂર આ વ્યક્તિને કોઈ સિદ્ધ પુરુષ મળ્યા હોવા જોઈએ, બાકી ચહેરા ઉપર આવી શાંતિને પ્રસન્નતા હોઈ ના શકે. અભયસિંહ આંખો ખોલે એ રીતે ધ્યાન રાહ જોઈ અને દેહાચારણ ઊભા રહ્યા. અને એ દેહાચારણ જ્યારે અભયસિંહ આંખો ખોલી ત્યારે પાસે ગઈને પૂછે છે કે તમને કોઈ સાચા ગુરુ મળ્યા હોવા જોઈએ, બાકી આવી ચહેરા ઉપર પ્રસન્નતા અને શાંતિ શક્ય જ નથી. હું પણ એવા ગુરુની શોધમાં છું, મને પણ એનો ભેટો કરાવો. અને અભયસિંહ દરબાર બોલ્યા કે વાત સાચી છે, મને એવા સાચા ગુરુ મળ્યા છે, ચાલો એની પાસે હું પણ તમને લઈ જાઉં. ગુણાતીતાનંદ સ્વામી પાસે લઈ ગયા. અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન માત્રથી એ દેહાચારણના તમામ સંકલ્પો શાંત થઈ ગયા. અને થયું કે જેની હું શોધમાં છું એ આ મને મળી ગયા છે. ત્યાં જ અઠે દ્વારકા કર્યું. ગુણાતીતાનંદ સ્વામી પાસે એમણે દીક્ષા લીધી અને સાધુ પણ થયા. અભયસિંહનું માત્ર ધ્યાન એણે આ દેહાચારણ ઇતર પ્રદેશનો, ઇતર પ્રાંતનો, ઇતર ધર્મનો એને સાધુ કરી નાખ્યો. જો આ BAPS માટે, આ સ્વામિનારાયણ સંપ્રદાય માટે જીવ્યાના દ્રષ્ટાંતો છે. તો આપણી પૂજા, આપણું ધ્યાન, આપણી માનસી એવી હોય કે બીજાને આ સત્સંગની અંદર આવવાની પ્રેરણા મળે. કહેતા કે આપણા નિયમ એની અંદર આપણે જેટલા સુદૃઢ રહીશું એટલા આપણે BAPS માટે જીવ્યા છે. અને એમાં ગમે તે મુશ્કેલી આવે એવું નથી. નિયમ પાડશો એટલે મુશ્કેલી તો આવવાની જ છે. ઉકરડો ચડવો તો કોઈ મુશ્કેલી ના આવે, પણ હિમાલય ચડવો તો મુશ્કેલી આવવાની જ છે. એમ એલફેલ જીવન જીવવું છે એને માટે કોઈ મુશ્કેલી નથી. પરંતુ જેણે ઉન્નત જીવન જીવવું છે એના માટે મુશ્કેલી ડગલે ને પગલે છે. પરંતુ એમાં આપણે આપણા ગુરુએ આપણા માટે જે કર્યું છે એનો વિચાર રાખી અને નિયમબદ્ધ રહીશું. એ BAPSની મોટી સેવા છે. એ લીવ ફોર BAPS છે. અમેરિકન પ્રેસિડેન્ટ જોન F કેનેડીએ પોતાના દેશને સંબોધતા, સમગ્ર વિશ્વને સંબોધતા એવી વાત કરેલી કે લેટ એવરી નેશન નો whether it wishes us well or ill, that we shall pay any price, bear any burden, meet any hardship, support any friend and oppose any foe to ensure the survival and success of liberty. કે દુનિયાનો પ્રત્યેક દેશ એ જાણી લે, ભલે અમારું બુરું ઈચ્છતો હોય કે ભલું ઈચ્છતો હોય, અમેરિકાનું ભલું કે બુરું ઈચ્છનારો દુનિયાનો પ્રત્યેક દેશ એક વાત જાણી રાખે કે અમે અમારી સ્વતંત્રતાને ટકાવી રાખવા માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છીએ, કોઈ પણ હાડમારીનો સામનો કરવા તૈયાર છીએ,
કોઈ પણ પ્રકારના મિત્રને સપોર્ટ કરવા તૈયાર છે અને ગમે તેવા દુશ્મનને પહોંચી વળવા માટે પણ સક્ષમ છે. પોતાના દેશના અસ્તિત્વ માટે કેનેડી આવો પડકાર વિશ્વને ફેંકેલો, એમ આપણે પણ આવી ખુમારી અને હિંમત સાથે આ BAPSના નિયમો પાળવાના છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ અમારું ભલું કે બરું ઈચ્છતી હોય જાણી લે કે BAPSના નિયમો માટે અમે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છીએ. વી શેલ પે એની પ્રાઇસ. કોઈ પણ પ્રકારની હાડમારી ઉઠાવવા તૈયાર છે. વી શેલ મીટ એની હાર્ડશીપ. ગમે તેવા ભાર નીચે કચડાઈ જવા પણ તૈયાર છે. વી શેલ બેર એની બર્ડન. ગમે તેવા દુશ્મનનો સામનો કરવા માટે પણ તૈયાર છે. ઓપોઝ એની ફો ટુ એન્શ્યોર ધ સર્વાઇવલ એન્ડ સક્સેસ ઓફ BAPS. BAPSના અસ્તિત્વ માટે, એની સફળતા માટે આપણી આ તૈયારી, એના માટે આ રીતે આપણા નિયમોની અંદર, પાલનની અંદર કટિબદ્ધતા જોઈશે. અમેરિકાની લોસ એન્જલસમાં રહેતી 2 યુવતીઓ ઈરાક અને અમેરિકાના યુદ્ધમાં 45-48 ડિગ્રી ટેમ્પરેચરની અંદર લડતા હતા. 48-49 ડિગ્રી ટેમ્પરેચરની અંદર જેટલા દિવસ યુદ્ધના રહ્યા એટલા દિવસ એમણે પૂજા કરી છે. વિચાર તો કરો, બોર્ડર ઉપર રહીને પૂજા કરવાની. આપણા ઘરમાં કેમ બોર્ડર જેવા વાતાવરણ હોય છે, ઘણાનું હોય ખરા, પાછા ના ન કહેવાય, પણ ઘરમાં કંઈ બોર્ડર જેવું વાતાવરણ, સરહદ જેવું વાતાવરણ નથી હોતું. એવા સંઘર્ષ ક્યાં હોય છે? પણ એની અંદર જો મીટ એની હાર્ડશીપ, એવા સંજોગોમાં 49 ડિગ્રી ટેમ્પરેચરની અંદર એકાદશીના ઉપવાસ કર્યા છે. યુદ્ધની પરિસ્થિતિની અંદર ચેષ્ટા બોલ્યા છે. એની અંદર રોજ પોતાના નિયમ સાચવ્યા છે. તો આ થઈ શકે છે. તો BAPS માટે જીવવું એટલે એના નિયમ પ્રમાણે જીવન જીવવું. પછી આપણે કદાચ કોઈ 1 રૂપિયાની સેવા ના કરી હોય ને સંસ્થા માટે, તો પણ BAPS માટે જીવ્યા કહેવાય. BAPS માટે એક લેખ પણ તમે નહીં લખ્યો ને તો તમે BAPS માટે જીવ્યા છો. BAPS માટે એક પ્રવચન તમે નહીં કર્યું હોય તો પણ તમે BAPS માટે જીવ્યા છો. તો BAPS માટે જીવવું એટલે પહેલી વાત નિયમ, બીજી વાત નિષ્ઠા. કે આપણા ગુરુ, આપણી સંસ્થા, આપણા ઈષ્ટદેવ, એના વિશેની નિષ્ઠા એ ગમે તેવા સંજોગોમાં પણ ડગે નહીં. એ BAPS માટે આપણે જીવ્યા છે. જે વજીબાની વાત આપણે સાંભળીએ છીએ, શ્રીજી મહારાજ સ્વયં એમને ડગાવવા ગયા, છતાં પણ એમણે કહી દીધું કે અનન્ય હું શ્રી હરિની જ એક, બીજા તણો ભાર ગણું ન છેક, સિદ્ધાઈ પોતે શતધા બતાવે, તથાપી મારા મનમાં ન ભાવે. કે હું એક શ્રીજી મહારાજની જ છું, તું આના કરતાં પણ 100 ગણી વધારે સિદ્ધાઈ બતાવીશ તો પણ તારો લેશ પણ ભાર મને મનમાં આવવાનો નથી. શ્રીજી મહારાજને કહે છે. એને ખબર નથી કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, કારણ કે મહારાજના દર્શન નહોતા કર્યા. એમણે વાતો સાંભળીને સત્સંગ થયો હતો, ઓળખી ન શક્યા શ્રીજી મહારાજ સ્વયં છે. શ્રીજી મહારાજને તતડાઈ નાખ્યા. એમને ઉતારો નથી આપતા, એમને ગાડલું નથી આપતા, એમને ગાળો દીધી. તારા જેવા બાવાન લફંગા કેટલાય ફરતા હોય. તો આ પ્રકારની નિષ્ઠા, સ્વયં ભગવાન ડગાવે તો પણ ન ડગે, તો બીજાના ડગા તો શેના ડગે? એક તાવ આવ્યામાં કે ડગી જતો હશે હોયા? પરીક્ષામાં 2 માર્ક આછા આવે ને કે નિષ્ઠા એની ઓછી થઈ જતી હશે? 2 સામાન્ય કોઈ શબ્દો કહી જાય એમાં ઓછો કંઈ સત્સંગ મૂકીને જતો રહે. તો આ નિષ્ઠા એ જીવનમાં જેટલી દ્રઢ એટલી આપણે BAPS માટે જિંદગી કુરબાન કરી છે એમ કહી શકાય. પેલા ખીમજી સુથારે સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ રીતે જીવન ન્યોછાવર કરેલું. કેટલો ડગાવવાનો પ્રયત્ન કર્યો તાંત્રિકે. ગઢડાથી ભાવનગર આવ્યા, ભાવનગરથી વહાણમાં બેસીને સુરત આવતા હતા, અને એ વખતે તાંત્રિક આખીમાં સુથારને ડગાવવા ગયો, તારી કંઠી કાઢી નાખ, મારો દોરો બાંધ. પેલા કે કંઠી સિવાય ગળામાં બીજું કંઈ પોસાશે નહીં. પેલા કહ્યું કે જો અડદના દાણા જોયા, એક મૂઠ મારીશ બધું ધનોત પનોત નીકળી જશે, બૈરા છોકરા રખડી પડશે. ત્યારે એણે કહ્યું કે ધાર્યું એક સ્વામિનારાયણનું થાય છે, તમારાથી જે થતું હોય એ કરો. અને તાંત્રિકને લાગ્યું કે આ ખીમો મને પડકાર ફેંકે છે, અને એણે અડદના દાણા લઈને ફેંકવા માટે ખીમા સુતાર ઉપર રોમ રીમ ફ્રીમ ફ્રીમ જે કંઈ કરતો હોય કરીને ખીમા સુતાર બાણા ફેરવતો હતો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સુરત બંદર આવવાનું થયું, પોતાનો સામાન બધો ભેગો કર્યો, સાથે આજુબાજુ બશેર અડદના દાણા વેરાયા હતા એ બધા ભેગા કર્યા, એની પોટલી બાંધી. તાંત્રિક જુએ છે કે આ મારા મંત્રેલા અડદની પોટલી બાંધે છે. અને જેવું બંદર આગળ વહાણ ઊભું રહ્યું, સામાનની સાથે પેલી અડદની પોટલી લઈને ઉતર્યો ખીમો સુથાર. તાંત્રિકે પાછળ હલાય કે મારા અડદ ક્યાં લઈને જાય છે? કે સારું થયું, તમારો આભાર. કે શાનો આભાર? કે આ મારા માટે સુરત નવું સવું શહેર હતું. પહેલા દિવસે સુવાનો તો પ્રશ્ન, જાણે ફૂટપાથ ઉપર સૂઈ જાય તોય ટળી જાય, એમાં કંઈ પ્રશ્ન નહોતો. પણ પહેલા દિવસે જમવું કે મારા માટે પ્રશ્ન હતો, કારણ કે હું સ્વામિનારાયણનો સત્સંગી, એટલે હોટલ બોટલ તો કંઈ ખાવું નહીં. આપણા જેવો દ્રઢ હશે હોય પણ, એટલે આપણે પણ જેમ બહારનું ખાતા પીતા નથી એ રીતે એણે કહ્યું કે ભાઈ પહેલા દિવસે મારે ક્યાં ખાવું એ પ્રશ્ન હતો. સારું થયું તમે આ બસેર અડદ આપ્યા,
હવે ધર્મશાળામાં જઈશ, બાફી અને ખાઈને શાંતિથી ઊંઘી જઈશ. ત્યારે તાંત્રિકને થયું કે મારું મારી એક મુઠ્ઠની અંદર માણસ ઊંધો પડી જાય, આ બશેર અડદ બાફીને ખાઈ જવાની વાત કરે છે. શું નિષ્ઠાનું તેજ છે એની અંદર, અને કેવા હશે સ્વામિનારાયણ ભગવાન કે જે અમારા મંત્ર જંત્રને પણ તાબે ન થાય એવા આવા નિષ્ઠાવાન ભક્તો તૈયાર કરી શક્યા કે ક્યાં છે તારા સ્વામિનારાયણ, કે એ તો ગઢડામાં જ. અને પાછો આવ્યો ગઢડા, મહારાજના દર્શન કર્યા, મહારાજે બાકીનું કામ પૂરું કર્યું. તાંત્રિક સત્સંગી નહીં, પરમહંસ બની ગયા. શૂન્યાતીતાનંદ સ્વામી નામ મહારાજે પાડ્યું. આજે સુરતમાં રામપુરા વિસ્તારમાં જે જૂનું સ્વામિનારાયણનું મંદિર છે, બંધાવનારા શૂન્યાતીતાનંદ સ્વામી હતા. જો આ સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખીમો સુથાર જીવ્યો. એવી નિષ્ઠા કે સામેવાળો ડગાવ આવેલો રંગાઈ ગયો, અને રંગાઈ ગયો એટલે ખાલી કંઠી પહેરી એવી રીતે નહીં, પરમહંસ બની ગયા. તો આપણા નિષ્ઠા અને નિયમ એ પ્રકારના હોય કે વ્યક્તિના મન ઉપર અસર થાય, એના મન ઉપર છાપ પડે. તો એ પ્રકારનું આપણું વર્તન જો હોય તો એ લીવ ફોર BAPS થયું કહેવાય. પછી ભલે ને આપણે લેખ લખ્યા કે ના લખ્યા, પ્રવચન કર્યા કે ના કર્યા, હજારો લાખો રૂપિયાની સેવા થઈ કે ના થઈ, ઓબિડિયન્સ ઇઝ ગ્રેટર દેન રેવરન્સ. અંગ્રેજીમાં એવું કહે છે, ઓબિડિયન્સ ઇઝ ગ્રેટર દેન રેવરન્સ. પ્રમુખ સ્વામી મહારાજને હાર પહેરાવવા કરતાં પ્રમુખ સ્વામી મહારાજના નિયમ પ્રમાણે જીવવું એ એમનું પહેલું અને સારું પૂજન છે. પ્રમુખ સ્વામી મહારાજના ભાલમાં ચંદનનો ચાંદલો કરીને એમનું પૂજન કરવા કરતાં પણ દૂર રહીને પણ એમની આજ્ઞા પાળવી એ લીવ ફોર BAPS છે. ઓબિડિયન્સ ઇઝ ગ્રેટર દેન રેવરન્સ. તો આ નિષ્ઠા અને નિયમ એ લીવ ફોર BAPSના પાયા છે. બીજી વાત આવે છે સંપ અને સુરત ભાવ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના લોહીનો લય, એમનું એક પ્રવચન સમ સુરત ભાવ એકતા વગરની વાત વિના ખાલી ગયું નહીં. તો આવો આ સિદ્ધાંત એને આપણે જેટલો આપણા જીવનમાં દ્રઢ કરીએ એટલા આપણે BAPS માટે જીવ્યા છીએ. કે જે કોઈ BAPS પરિવારના આપણા સભ્યો છે, નાના મોટા, આબાલ વૃદ્ધ, ભાઈ તમામ, એ દરેકના વિશે સુરત ભાવ રાખીને, મહિમા સમજીને દરેકના માટે આપણે ઘસાઈએ, યત્કિંચિત બની આવે એવી સેવા કરતા રહીએ. એ લીવ ફોર BAPS છે. કોઈના માટે આંટી નહીં, દ્વેષ નહીં, ઈર્ષ્યા નહીં, રાગ નહીં. આ લીવ ફોર BAPS છે. ઇટાલીના એક શહેરની અંદર એકવાર એક ઇન્ટરવ્યૂ હતો. એ ઇન્ટરવ્યૂની અંદર યુવાનોને નોકરીમાં રાખવાના હતા, અને એમાં એક યુવાને અરજી કરી. એ યુવાન અત્યાર સુધી 24 વખત ઇન્ટરવ્યૂમાં ફેલ થયેલો, 25મી વખતે અરજી કરી રહેલો. 300 ઉમેદવારોની યાદી હતી, એક પછી એક ઇન્ટરવ્યૂ લેવાતા હતા, અને એક પછી એક રિઝલ્ટ ડિક્લેર થતા હતા. એક વ્યક્તિનું સિલેક્શન કરવાનું હતું. આને આશા હતી કે હવે આ વખતે કદાચ મારો નંબર લાગી જાય તો સારું, પણ એ ફેલ થયો. 300 વ્યક્તિઓ સિલેક્ટ થયા, પણ આનું સિલેક્શન થયું નહીં. તે વખતે કોઈએ એની આગળ અરેરાટી વ્યક્ત કરી કે તમે આ 25મી વાર પ્રયત્ન કર્યો અને તમારું સિલેક્શન થયું નહીં, તમને બહુ માઠું લાગ્યું હશે, કેમ? ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે ના ના, એવું કાંઈ નથી. હું તો રાજી થયો કે મારા કરતાં પણ વધારે સારી લાયકાત ધરાવનારા 300 યુવાનો આપણા શહેરમાં છે. આ શહેર કેટલું આગળ આવી જશે. કે જો આ સુરત ભાવ, કોઈ ઈર્ષ્યા નહીં, કોઈ દ્વેષ નહીં, ઉલટાનો રાજીપો કે મારા કરતાં સારી આવડત, સારી લાયકાત ધરાવનારી વ્યક્તિઓ આ સંસ્થામાં છે. સંસ્થા કેટલી આગળ વધશે. જીવી ન શકીએ કેમ ભાઈ ભાઈની જેમ. ઉમાશંકર જોશીએ લખ્યું છે કે આવી પ્રકારે આપણે જો આ સંસ્થામાં રહીએ, ભાઈચારો રાખીને, યોગીજી મહારાજ મિત્ર ભાવની વાત કરતા, સમસુરત ભાવની વાત કરતા, તે લીવ ફોર BAPS છે. કે આ સિદ્ધાંતને કોઈ દિવસ આંચ ન આવે, એની એકતામાં કોઈ દિવસ તૂટ ન પડે. આપણે સહન કરી લઈએ, આપણે વેઠી લઈએ, આપણે મનગમતું મૂકીએ, આપણે ઘસારો ખમીએ, પરંતુ BAPS સંસ્થાનો કાંકરો પણ ખરે નહીં, ખસે નહીં. એ રીતે આપણી પ્રવૃત્તિ રહે તો ભલે કદાચ લાખો રૂપિયાની સેવા થઈ કે ના થઈ, લેખ લખાયો કે ના લખાયો, પ્રવચન થયું કે ના થયું, પણ આપણે BAPS માટે જીવ્યા કહેવાય. તો આ સંપ અને સુરત ભાવ એ BAPS સંસ્થાની ધોરી નસ જેવો સિદ્ધાંત છે. તો એ જેટલો આત્મસાત થાય, આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ છીએ. સ્વામીશ્રીએ પોતે વાત કરેલી અહીંયા સાંકરીની અંદર જ લગભગ, સ્વામી કે આપણે મનગમતું મૂકીએ, ખમીએ, ઘસાઈએ અને અનુકૂળ થઈએ તો સહેજે સહેજે સુરત ભાવ રહે. તો આ રીતે આપણે આપણું જીવન આ સંસ્થામાં વિતાવીએ કે બીજા માટે કંઈક ઘસાઈએ, બીજા માટે આપણે કંઈક આપણું મનગમતું મૂકીએ, બીજા માટે આપણે કંઈક થોડુંક વેઠી લઈએ, બીજા માટે આપણે કંઈક આ રીતે ઘસારો વેઠીએ.
તો એ સમજવું કે આપણે આપણા સિદ્ધાંતો, આપણી સંસ્થા એના માટે કંઈક કર્યું છે, એના માટે આપણે જીવ્યા છે. ત્રીજી વાત આ છે, બીજી વાત આ હતી, અને ત્રીજી વાત એ સેવા અને સમર્પણ. સેવા અને સમર્પણ દ્વારા આપણે BAPS માટે જીવવાનું છે. સમર્પણની અંદર આપણને સમર્પણની વાત આવે એટલે તરત ધનનું સમર્પણ યાદ આવે, પણ ધનના સમર્પણની સાથે સાથે સમયનું સમર્પણ એ BAPS માટે આપણે કરવાનું છે. લીવ ફોર BAPS એટલે આપણો જે કંઈ પણ સમય છે, શક્તિ છે, સંપત્તિ છે, એ બધું આ સંસ્થાની સેવામાં વપરાય, એના માટે કાર્ય થાય, એ BAPS માટે આપણે જીવ્યા છે. આજે આપણા સંસ્થાની અંદર કેટલા બધા એવા હરિભક્તો છે, યુવકો છે કે જેણે પોતાની સમગ્ર કારકિર્દીઓ સંસ્થા માટે સમર્પિત કરી છે. BAPS સંસ્થાનો શતાબ્દી ઉત્સવ ઉજવાયો ત્યારે આપણે સ્ટેજ ઉપરથી એમાંથી કેટલાકને જોયા હતા. અમદાવાદની અંદર અત્યારે રીતેશ ગઢિયા નામના યુવાન સેવા આપે છે. IIM બેંગ્લોરની અંદરથી મેનેજમેન્ટની અંદર ડિગ્રી મેળવીને બહાર પડ્યા, વર્ષે દાડે કરોડેક રૂપિયાનો પગાર મેળવી શકનારો યુવાન IIMમાંથી ડિગ્રી મેળવ્યા પછી સીધો જ BAPS સંસ્થામાં વગર પગારની સેવામાં જોડાયો છે. તો આ BAPS માટે જીવ્યા છે કે આ સંસ્થા માટે કંઈક આપણે કરવું છે. ભલે કદાચ આવું સમર્પણ આપણાથી ન થાય, પરંતુ તેમ છતાં પણ આપણી બુદ્ધિ, શક્તિ, સંપત્તિ, સમય એ BAPS માટે વપરાય તો પણ એના માટે આપણે જીવ્યા તુલ્ય છે. અમદાવાદના પ્લાનિંગ સેલમાં આપણા યુવાન સેવા કરે છે સંજયભાઈ પરીખ. એ IITમાંથી એન્જિનિયર થયેલ વ્યક્તિ છે. IITમાંથી એન્જિનિયર થયેલો વ્યક્તિ પૃથ્વી ઉપર પાટું મારીને પૈસા પેદા કરી શકે, પરંતુ પોતાની સમગ્ર કારકિર્દી BAPS માટે સમર્પિત કરી અને દેશ પ્રદેશમાં બંધાનારા મંદિરોની દેખરેખ રાખવાની સેવા એ પોતે કરી રહ્યા છે. જો આ લીવ ફોર BAPS છે. મલાડ વિસ્તાર છે મારા મુંબઈમાં, ત્યાં શંકરભાઈ પટેલ નામના એક હરિભક્ત રહે છે. એ હરિભક્તને આપણે દર્શન કરીએ તો આપણને એમ જ લાગે કે આને મોઢા ઉપરથી માખ પણ ઉડાડતા આવડતું નહીં હોય, બોલવાનું તો કંઈ આવડતું જ નથી, પહેરવેશ એકદમ સામાન્ય. મહિને માત્ર 6,000 રૂપિયાની આવક. મુંબઈ જેવા વિસ્તારમાં 6,000 રૂપિયાની આવકમાં શું વળે? એમના માતુશ્રી 90 વર્ષની ઉંમર, એની સેવા 68 વર્ષે આમને કરવાની. આવી પ્રકારની પરિસ્થિતિ. ઘર પણ એકદમ નાનું, એક રૂમ અને એક રસોડું, કોઈ એની અંદર પગથાણ નહીં, અતિશય સંકળાશની અંદર જીવવાનું. પરંતુ કોણ જાણે BAPS સંસ્થાનો શું મહિમા, સ્વામીનો શું મહિમા એમના મનની અંદર સમજાયો છે. તો જે કોઈ એના સંપર્કમાં આવે એને કેમ કરીને આ સંસ્થાનો આશ્રિત થાય, સ્વામીશ્રીની અંદર જોડાય એનું તાન, તો માત્ર 3 જ વાક્યો કોઈ વ્યક્તિ પાસે જાય ને તે બોલી શકે છે કે પ્રમુખ સ્વામી મહારાજ સાચા ગુરુ છે, શ્રીજી મહારાજ ભગવાન છે ને એમની ભક્તિ કરવા જેવી. આનાથી ચોથું વાક્ય જ નથી આવડતું એમ. પણ આવી એ વ્યક્તિ અત્યાર સુધીમાં નહીં તો 1200 વ્યક્તિઓને પૂજા કરતા કર્યા છે. 1200 વ્યક્તિઓને પૂજા. એટલું નહીં, ગઢ પાલનપુર બાજુ, ગઢ પાલનપુરના 16 ગામોની અંદર સત્સંગ મંડળો સ્થાપ્યા છે. 16 ગામોની અંદર એણે સત્સંગ કરાવ્યો. દર વર્ષે 5 દિવસની પારાયણ આ 16 ગામ ભેગા કરીને કરે છે. એક દિવસની પારાયણમાં 10-10 હજાર વ્યક્તિઓ ભેગા થાય છે. આ પ્રકારનું કાર્ય એણે કર્યું છે. અને એટલું નહીં, જ્યારે પણ જોડી ઉત્સવ આવે ત્યારે એ દાદર મંદિરની સેવા કરવા માટે નીકળે, બધા ઘઉં, બાજરી વગેરે અથવા તો રોકડ રકમની સેવા. તો દર વર્ષે ઓછામાં ઓછી 10 લાખ રૂપિયાની સેવા અને ઓછામાં ઓછા 100 મણથી વધારે ઘઉં બાજરી કરીને અનાજ એ આ જોડી પર્વની સેવામાં લાવે છે. જો આ BAPS, લીવ ફોર BAPS. આપણે ઘણીવાર એવું થાય કે આપણી પાસે શક્તિ ઓછી છે, બુદ્ધિ ઓછી છે, આવડત ઓછી છે. શક્તિ, બુદ્ધિ, આવડત કરતાં નિષ્ઠાનું બળ વધારે હોય છે. આપણે કેટલું સમજ્યા છે સ્વામી અને સંસ્થાને એ બોલતું હોય છે. આવડત, બુદ્ધિ, શક્તિ તો પાછળથી આવે છે, પરંતુ આવી પ્રકારે સમયનો ભોગ આપીને પ્રચાર પ્રવર્તન માટે કેટલા યુવાનો, હરિભક્તો આજે પણ ભેખ લઈ અને આ રીતે નીકળ્યા છે. તો BAPS માટે જીવવું એટલે સેવા અને સમર્પણ. સમર્પણની અંદર ધનનું સમર્પણ તો ઠીક છે, એ પણ કેટલું બધું લોકો કરતા હોય છે. હમણાં જ પૂજ્ય કોઠારી સ્વામી મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં વિચરણ કરી રહ્યા છે. ધર્માદાની લખણી માટે એક હરિભક્ત આવ્યા 2 દિવસ પહેલાં. 5,000નું પેન્શન આવે છે. એ અને એના પત્ની 2 જ જણ છે. 5,000નું પેન્શન આવતું હોય, 1 મહિનો 2 વ્યક્તિએ 5,000માં કાઢવાનો, કોઈ દિવસ ધર્માદો આપવાનો વિચાર આવે ને. 5,000ના પેન્શનની અંદરથી એણે 10% ધર્માદો લખાયો કે સ્વામી લઈ જાઓ તમારે જોઈતું. એટલું નહીં, પોતાનું મકાન, પોતાની દુકાન,
પોતાના દેશની અંદર એટલે કે ગુજરાતના વતનમાં રહેલી જમીન એ બધું સંસ્થા માટે લખીને લાવે કે આ હું જીવું ત્યાં સુધી મારું, પછી તમારું. કે તો કેવું સમર્પણ લોકોના જીવનની અંદર. જો આ લીવ ફોર BAPS. બાકી તો ઘરડે ઘડપણ દીકરા દીકરીઓ ના હોય ત્યારે તો માણસને એમ લાગે કે આપણું કોણ, જેટલું એટલું બધું ભેગું કરતો જાય કે વખતે કામમાં આવે, સંગ્રહ સાપે કામમાં આવે. પરંતુ એની અંદર આવું સમર્પણ, જો આ ધનનું સમર્પણ, સમયનું સમર્પણ. આજે BAPSના લાખો હરિભક્તો અને સેંકડો કાર્યકરો આપણે જોઈએ છે કેવું સમર્પણ કરે છે. આજે એક એક કાર્યકર પોતાના મંડળો ચલાવતા હોય છે તો એની અંદર કેટલો ભીડો વેઠવાનો આવે, કેટલો ખર્ચો પોતાને થાય. BAPS સંસ્થા ભથ્થું નથી આપતી. એક ગામથી બીજે ગામ હરિભક્ત કાર્યકર સત્સંગ કરાવવા જાય એને પોતાના ખર્ચે સત્સંગ કરાવવા જાય છે. 2-5 હરિભક્તોને બોલાવવા માટે ફોન કરવાના હોય તો BAPS સંસ્થા કાર્યકરોને ફોન એલાઉન્સ નથી આપતી કે જેટલા ફોન કોલ કરે એટલા તમને પૈસા મળે. પણ એ કાર્યકરો આજે લીવ ફોર BAPS સંસ્થા માટે જીવી રહ્યા છે. તો આવી રીતે સમય અને સંપત્તિના સમર્પણ કરી આ સંસ્થાના વિકાસની અંદર પોતાનું યોગદાન આપે છે. તો આપણો આ વારસો છે. આ રીતે આપણે BAPS સંસ્થા માટે જીવવાનું છે. જેમ દેશ માટે લોકોએ જિંદગીઓ ફના કરી. વિનોબા ભાવે જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા ગયા, પહેલું કામ ઘરમાંથી નીકળતા એ કરેલું, પોતાનું શૈક્ષણિક પ્રમાણપત્ર ફાડી નાખ્યું કે મારી પાસે ઘેર સર્ટિફિકેટ છે એવો વિચાર મને મનમાં રહે તો કોઈક વાર હાડમારીથી કંટાળીને ઘેર જવાનો વિચાર આવે ને, શાંતિથી ખાઈ પીને નોકરી કરીને જીવવાનો વિચાર આવે ને. પ્રમાણપત્ર ફાડી નાખ્યું અને પછી નીકળી પડ્યા દેશની સેવા માટે કે કોઈ દિવસ પાછા વળવાનો વિચાર જ ના આવે. તો આવી રીતે લોકોએ જેમાં પોતાને આસ્થા બેસી એની સેવાઓ કરી છે. સવારે આપણે વાત કરી હતી એ જુલિયસ સીઝર ઇંગ્લેન્ડ જીતવા નીકળ્યો, ઇંગ્લેન્ડના દરિયાકાંઠે ઉતર્યો અને જે હોડીઓમાં પોતાના સૈન્યને લઈ ગયો હતો એ બધી જ હોડીઓ પહેલું કામ કરી એને સળગાવી નાખી. જેમાં સૈનિકો આવ્યા હતા અને ઇંગ્લેન્ડના બંદરે ઉતર્યા એ બધી જ હોડીઓ સળગાવી નાખી. કેમ? કારણ કે હોડી પડી હોય દરિયામાં તો સૈનિકને વિચાર આવે ને ભાગી જવાનો કે કંઈક આગુ પાછું તો હોડીમાં બેસીને જતા રહીશું આપણા દેશમાં. પણ હોડી જ બળી ગઈ છે. હવે કામ મરો કામ મારો, 2 જ ઓપ્શન છે. તો આ રીતે જ્યાં પોતાને સમજાયું ત્યાં લોકોએ જીવન ન્યોછાવર કર્યા છે, આહુતિઓ આપી છે. તો આપણે પણ BAPS માટે આપણી મહત્વાકાંક્ષાઓ, આપણા વિચારો જે કંઈ પણ હોય એને હોમીને, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ આખી જિંદગી આપણા માટે હોમી છે, ત્યારે આપણે આ એક જીવન, જેમ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે 100 માથા જાતા સોંગા છોગાળા, એક શિર કે વાસ્તે ક્યું ડરત હે ગમાર. આ ભગવાન અને આ સંત માટે 100 જિંદગી જો કુરબાન કરીએ તો પણ ઓછું છે. તો એક શિર માટે શા માટે ડરવાનું? ભગતસિંહને જ્યારે ફાંસીના માચરે લટકાવવાના હતા, છેલ્લી ઘડીઓ હતી, પાટિયા ઉપર ઊભા રહી ગયા છે, ગળાની અંદર ફાંસીનો ગાળિયો આવી ગયો છે. એ વખતે એમને પૂછવામાં આવે છે કે તમારી કોઈ અંતિમ ઈચ્છા છે? ત્યારે ભગતસિંહે કહ્યું કે આ દેશ માટે મારે જે કંઈ કરવાના અરમાનો હતા એના 1000માં ભાગનું પણ હું કરી શક્યો નથી, એનો મને રંજ રહી ગયો છે. એટલે આખી જિંદગી કુરબાન કરે છે માણસ, પણ શું બોલે છે કે આ દેશ માટે મારે જે કરવું હતું એનું 1000મો ભાગનું પણ હું કરી શક્યો નથી. કેવી દેશ દાજ. તો આપણા માટે પણ સંસ્થા માટે જે આપણે કરવાનું છે એનું કેટલામાં ભાગનું અત્યારે આપણે કરી રહ્યા છીએ, એ વિચાર સાથે આપણે જિંદગી જીવવાની છે. તો લીવ ફોર BAPS થાય. નાથા હાલે નામના એક સૈનિકે એવી વાત લખી છે, આઈ રિગ્રેટ દેટ આઈ હેવ બટ 1 લાઈફ ટુ ગીવ ફોર માય કન્ટ્રી. મને આજે અફસોસ થાય છે કે જે દેશ ઉપર કુરબાન કરવા મને માત્ર એક જ જિંદગી મળી છે. તો આપણને પણ આ BAPS સંસ્થાની સેવા કરવા માટે આ એક જીવન શ્રીજી મહારાજે આપ્યું છે. તો એની પળે પળ, સેકન્ડે સેકન્ડ, મિનિટે મિનિટ, કલાકે કલાક, દિવસે દિવસ, મહિને મહિનો એ સંસ્થાની સેવા માટે આપણે નિષ્ઠા અને નિયમ જાળવી, સંપ અને સુરતભાવ રાખી સેવા અને સમર્પણ દ્વારા વિતાવી શકીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે જીવ્યા છે તો આપણે પણ સ્વામી માટે જીવી બતાવીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.